ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજના ત્રિશસ્ત્રી શલાકા પુરુષ ચરિત્રનું ભગવાન ઋષભદેવની સ્તુતિનું આ મંગલાચરણ છે. મેં આપને ગઈકાલે જેમ કહ્યું, સકલાર્હત સામાન્ય સૂત્ર નથી, અસામાન્ય સૂત્ર છે. પહેલી ગાથામાં જે બળ રહેલું છે એમને છેલ્લી ગાથા સુધી સાચવ્યું છે. સકલાર્હત પ્રતિષ્ઠાનમ પ્રતિષ્ઠાનમ શિવસ્ય. એ સકલ અર્હતોની જે પ્રતિષ્ઠા ત્યાં થયેલી છે, એટલે જે ખાણ છે જેમાંથી અર્હતો નીકળે છે, જેમાંથી અરિહંતો પાકે છે, મધિષ્ઠાનમ શિવસ્ય. અને મોક્ષ લક્ષ્મીનું જે બીજ છે, પૂર્વ સ્વસ્ત્ર ઈશાન, ત્રણેય લોકની અંદર જે આગળ છે, કોણ છે પણ માર્હંત્યમ પ્રણિતાત્માય. સામાન્ય શબ્દ નથી, ગુજરાતીમાં અંગ્રેજીમાં ભાષાંતર થઈ નથી, આનું ભાષાંતર ન થઈ શકે એવું છે. અર્હમ નામનું, અર્હંત્ય નામનું જે તત્વ છે, આર્હંત્ય, એ આર્હંત્યનું પ્રણિતાત્માએ પ્રકૃષ્ટપણે, તીવ્રપણે, પ્રોફાઉન્ડલી અમે ધ્યાન કરીએ છીએ. આ ધ્યાન કરીને એમને લખ્યું છે. એમને લખ્યું નથી, એમનામાંથી પ્રગટ થયું છે. સૂત્રો, પ્રાચીન સૂત્રો ગણધર ભગવંતોમાંથી પ્રગટ થયા છે. તો સકલાર્હતનું આ જે સૂત્ર છે, આપણે દરરોજની એક ગાથા લઈશું, 1992 સ્વાધ્યાયમાં પૂરી કરશું. મહત્વનું છે. હું તમને એના માટે જે ધ્યાન ખેંચું છું એ ખેંચું છું. એની બીજી ગાથા છે, નામાકૃતિ દ્રવ્ય ભાવય પુરતસ્ત્રી જગત જનમ. નામ વડે. કયા નામ વડે? કિરણભાઈના ને મગનભાઈના ને છગનભાઈના નહીં. વૃષભ, અજિત, તંબવ, જે નામની અંદર બળ રહેલું છે, એ નામ સામાન્ય નથી, અસામાન્ય છે. તો એવા જે આ 24 નામ છે, એ નામ વડે, એની આકૃતિ વડે, સ્થાપના વડે, ગઈકાલે જેમ આપને કહ્યું એમ, એ જે ચિહ્ન મુદ્રા છે, એમાંથી એક રેડિયેશન નીકળે છે. આ સામાન્ય વસ્તુ નથી. તમે એને અહીંયા બેસાડ્યો કે તમે આટલી પ્રતિમાઓને તમે ઘરમાં રાખી હોય, એ ચિહ્ન મુદ્રા જે છે, આ રીતે પદ્માસનની અંદર આ પ્રમાણે જે જિનેશ્વરની મુદ્રા છે, અસામાન્ય છે. વિશ્વના કોઈ ધર્મમાં ક્યાંય આવી કોઈ મૂર્તિ નથી. આકૃતિ વડે, દ્રવ્ય વડે, એમનું જે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ દ્રવ્ય છે, અને ભાવ વડે. ભાવ તો આ 24 તીર્થંકરોનો ભાવ શું છે? સમવસરણની અંદર 12 પરસદાની સામે જે ચિન્માણીની દેશના આપે છે, એ ભાવ તીર્થંકર છે. આ ત્રણેય વડે આ સમગ્ર ત્રણ લોકને નામાકૃતિ દ્રવ્ય ભાવય પુનઃ સ્ત્રી જગત જનમ પવિત્ર કરનારા ત્રણ જગતને જે પવિત્ર કરે છે. ક્ષેત્રે કાલે ચ સર્વસ્મી, સર્વ ક્ષેત્ર અને સર્વ કાળની અંદર જેમનું અસ્તિત્વ છે. 20 તીર્થંકરો હશે, હશે અને હશે ગમે ત્યાં. કોઈ કાળ એવો નહોતો કે જયારે 20 તીર્થંકર ના હોય. વધીને 170 તીર્થંકર હશે. કોઈ પણ ક્ષેત્રમાં એની અસર આ ત્રણેય જગત ઉપર છે. મધ્યલોકમાં 170 પૃથ્વીમાં, 5 ભરત, 5 ઐરવત અને 32 મહાવિદેવ, 5 મહાવિદેવ, એના દરેકના 32 વિજયો, 160 વિજયો. એવા આ ભગવાન સમગ્ર લોકમાં, સમગ્ર એ છે મધ્યમાં,
આ જે ચિત્ર અહીંયા મૂકવામાં આવ્યું છે એની મધ્યમાં એ છે, અને એ મધ્યમાં છે એટલે ઉપર સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી એની ઇન્ફ્લુઅન્સ છે, એની અસર છે, અને નીચે બિલકુલ નીચે સાતમી નરક સુધી એમની અસર છે. વચ્ચે રહીને કેન્દ્રમાં રહીને સમગ્ર જગત ઉપર અસર કરનાર છે. મારા ને તમારા ઉપર પણ એ અસર કરે છે. માનવી જ મોક્ષ પ્રાપ્ત કરી શકે એનું કારણ આ છે કે આ તીર્થંકર ભગવંતોને ઇન્ફ્લુઅન્સ આપણે રિસીવ કરીએ છીએ. હું તમને પ્રક્રિયા કહું છું, આ ચાવી કહું છું. તમે અત્યારે વિચાર કરીએ કે મહાવિદ્યમાં રહેલા સિમંદર સ્વામીની અસર, એનું રેડિયેશન, એમના વાઇબ્રેશન હું રિસીવ કરું છું, તમે રિસીવ કરો છો. તમે વિચાર કરો અરે કશું નથી તો કઈ નથી, તમારા માટે કઈ નથી. પણ જો તમે વિચાર કરો કે હું રિસીવ કરું છું તો તમે રિસીવ કરો છો. હું આ ચાવી કહું છું તમને. જો તમે માનો છો તો તમારા માટે છે, જો તમે માનતા નથી તો હોવા છતાં તમારા માટે નથી. મેં ઘણી વાર આ ચાવીની ચર્ચા કરી છે, એટલે અત્યારે હું એની વિશેષ ચર્ચા કરતો નથી. અત્યારે હું તમારું ધ્યાન એટલું જ ખેંચું છું કે તમે અને હું એ વિચાર કરી તો હું એટલો બધો નજીક છું. કદાચ પહેલા દેવલોકમાં સૌંદર્ય ઇન્દ્રની જોડે હોત, અરે હું પોતે સૌંદર્ય ઇન્દ્ર હોત ને તો એ ભગવાન સિમંદર સ્વામી દૂર હતા. સર્વાર્થ વિમાનમાં હોત ને તો ભગવાન દૂર હતા. અત્યારે મારી બિલકુલ નજીક છે. મહાવિદ્ય ક્ષેત્ર કેટલું છે, આ લાઉડસ્પીકર મારાથી દૂર છે, એટલું વધારે એટલું નજીક છે. આ લાઉડસ્પીકર દૂર છે. મધ્ય લોકની અંદર આપણે સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ આ વીર તીર્થંકર ભગવંતોનું રેડિયેશન રિસીવ કરીએ છીએ. ચાવી છે. તમારે આ ભાવના કરવાની છે, એની પ્રાર્થના કરવાની છે. ભાવના અને પ્રાર્થના જો તમે કરો છો તમારા ઉપર અવશ્ય અસર કરે છે. નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે એ અસર કરનારા છે. અને ત્યાર પછી ઋષભદેવથી માંડી વર્ધમાન સ્વામી, મહાવીર સ્વામી સુધીની હેમચંદ્રાચાર્ય મહારાજ સ્તુતિ શરૂ કરી છે. આદિવમ પૃથ્વીનાથ. આ પૃથ્વીના પહેલા કોઈ રાજા હોય, નાથ હોય, સ્વામીઓ ભગવાન ઋષભદેવ છે. આદિમમ નિષ્પરિગ્રહ. આ યુગની અંદર આજે અવસર પીઢીનો કાળ બેઠો એમાં પહેલા રાજા અને મહાદિમમ નિષ્પરિગ્રહ અને પહેલા ત્યાગી હતા. કોઈ પહેલા સાધુ બન્યા હોય ભગવાન ઋષભદેવ. આદિમમ તીર્થનાથન છે અને શાસન સ્થાપ્યું એમને, અને શાસન સ્થાપનારા એ પહેલા તીર્થંકર. આ અવસર પીઢી કાળમાં આ ત્રણ ભૂમિકા જેમને પ્રાપ્ત કરી એવા આ ઋષભદેવ પ્રભુ ઋષભ સ્વામીને નમઃ. હું એવા ઋષભદેવ ભગવંતને વંદન કરું છું, નમસ્કાર કરું. નમસ્કાર કરું છું એટલે જોડાવું છું એમની સાથે. હું એમાં પ્લગ થઉં છું. આને અહીંયા ને આ બધાને અહીંયા પ્લગ કરવામાં આવે છે. નમનો અર્થ આ છે, નમો નમ એટલે નમ્યો હું, ચાલો આ ભગવાનને પગે લાગ્યો. ના ના ના, તમે અહીંયા દેરાસરમાં આવો અને ઘરમાં આવો, તમારા દેરાસરમાં આવો. મેં તમને એકવાર કહ્યું છે આ દેરાસર છે. જો નવકારની ચક્રોમાં સ્થાપના કરે, અને ચક્રમાં નવકારની સ્થાપના કરવાની છે. ધણીમાં નવકાર ગણવાનો છે, ચક્રમાં નવકાર ગણવાનો છે. એ મહાત્મા પુરુષોએ ચક્રમાં નવકાર એટલે બતાવ્યો છે જોડાણ થાય. અમે જો ચક્રમાં નવકાર નથી ગણતા ને, તમે નમો સિદ્ધાર્થ, નમો સિદ્ધાર્થ, નમો જો નવકાર બહાર છે, નવકાર આપની અંદર ને તમે ચક્રમાં નવકાર ગણો. નમો હરિયંતાણ. હરિયત ભગવાન તમે અહીંયા બેઠેલા છો, હું તમને નમસ્કાર કરું છું. નમો હરિયંતાણ. અહીંયા બેઠા છો, અહીંયા મહાવિદ્ય ક્ષેત્ર અહીંયા છે. તમે મહાવિદ્યમાં હો તો અહીંયા આવો, અહીંયા આને મહાવિદ્ય બનાવો.
ભગવંતો, 7 રાજયોગ દૂર સિદ્ધ શિલા ઉપર ક્યાં સુધી બેસી રહેતો? અહીંયા આવો. મને માત્ર કિરણભાઈ રહેવું નથી, મને હું જે અંદર છું એ વાસ્તવિક બની જવું છે. તમે ઉપરથી અહીંયા આવો. આઈ ઓર્ડર યુ, આઈ રિક્વેસ્ટ યુ, આઈ પ્રે યુ. ત્રણે એક જ શબ્દ છે આ. તમે જ્યારે પ્રાર્થના કરો છો, તમે વિનંતી કરો છો, ત્યારે પ્રેમનો એ સંબંધ થઈ જાય છે. તમે અધિકારપૂર્વક એમ કહી શકો છો, ભગવાન પધારો, આવો. આવવું પડશે તમારે. નહીં આવો તો નહીં ચાલે. તમે જેની જોડે પ્રેમ કરી શકો છો એના ઉપર હક કરી શકો છો. અને તમે જો ભગવાન ઉપર પ્રેમ કરી શકો છો તો ભગવાન ઉપર હક કરી શકો છો. નમો સિદ્ધાનમ આવી અને મારા સહસ્ત્રાર ચક્રમાં અહીંયા બેસો. નમો આયર્યાણમ આચાર્ય ભગવાન મારા વિશુદ્ધિ ચક્રમાં બેસો. મારી વાણી સુધારો. તમે હજી બોલતા મને આવડતું નથી. ગમે ત્યારે ગમે એમ, ગમે ત્યારે ગમે એમ હસી નાખું છું, બકી નાખું છું. તમે બોલો, હું ના બોલું. મને બોલવું નથી, તમે બોલો, તમારે બોલવું. હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે 6 મહિના આવવાનું કંઈક કરો. તમે બદલાઈ જશો. બિલકુલ બધા પ્રક્રિયાઓ છે, આ કરવાની છે. પાણી શબ્દ વડે તરસ छिपाती નથી. તમે પાણી 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 બોલ્યા કરો, તરસ ન छिपाય. પાણી કોઈ પદાર્થ છે. પાણી તો શબ્દ માત્ર છે. પાણી, વોટર, જળ શબ્દ છે, અને વોટર, જળ, પાણી એ કોઈ પદાર્થ છે. તમે જો પદાર્થને પ્રાપ્ત કરી શકો, આ તો ખાલી બોર્ડ છે. કોલ્ડવેલ અહીંયા એક જગ્યાએ ગાડીમાં આવતા હતા તો આમ હતું પાટિયું કે દેરાસર આ તરફ છે, જરૂર દેરાસરમાં આવવાની છે. અમે પાટિયાને વળગીએ તો કિરણભાઈ મુંબઈ મરીન ડ્રાઈવ રહે છે તો મરીન ડ્રાઈવનું એક પાટિયું છે, એ તમને બતાવે છે કે આટલામાં ક્યાંક કિરણભાઈ રહે છે. મારે અને તમારે એક જગ્યાએ પહોંચવું પડશે. હું તમને સાધનાની વાત કરું છું, અને એ સાધનાની વાત રોહિણીની કથા હોય કે મમણ શેઠની કથા હોય, મને એક જ વાત કહેવી છે, અને સાધનાની છે. એ સાધનાની છે. સાધના કરવી પડશે, પોતે કરવી પડશે. સાધના એવી વસ્તુ નથી મારી ટિકિટનું રિઝર્વેશન કરાવવા મારો એજન્ટ જઈ શકે, મારો દીકરો જઈ શકે, મારા મિત્ર જઈ શકે. સાધના કરવા માટે કોઈ જઈ ન શકે. સાધના મારે કરવી પડશે. તમારામાંથી તમારે પ્રત્યેકે પોતે પોતા માટે પોતા વડે પોતાની અંદર કરવી પડશે. આ ઘણી મહત્વની વાત છે. અને તો જ આ કથાઓ સાર્થક છે, તો જ આ સ્વાધ્યાય સાર્થક છે, તો જ આ વાર્તાલાપ સાર્થક છે. તો એ માટે અહીંયા જે ભગવાનને જે રીતે વિનંતી કરવામાં આવે એમાં જોડાણ થવું જોઈએ. તમે પંચ પરમેશ્વરી સાથે જોડાણ કરો. આચાર્ય ભગવાન અહીં બેસતો હતો, તમે એમને બોલો છો નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, એ શબ્દો બોલાય છે, રિપીટ થાય કે પ્રકાર જેમ રિપીટ થતું એમની વર્તના ક્યાંય નથી. હું તમને કહું છું, આજે રાત્રે ઘેરે જાઓ તો તમે 12 નવકાર ગણી જોજો મોડેથી. એક નવકાર ગણતો એક બેસાડી. તમે જો ચક્રોમાં નવકાર ન ગણતા હોય તો 5 આંગળી પરમેશ્વરીની છે. એ આ આર્યન છે, આ સિદ્ધ છે. સમજ્યા ને? આ આર્યન છે કારણ કે અંગૂઠો છે. કોઈ ભણેલો ન હોય ને, ભારતની અંદર કોઈ અભણભાઈને ઘર વેચવું હોય કે ખેતર લેવું હોય, એને અંગૂઠાની છાપ મારવી પડે. તો આ આંગળીને ન મરાય. કારણ કે આ અંગૂઠાનું મહત્વ એ છે કે આ અંગૂઠો જે છે એ પાંચેમાં મુખ્ય છે. અને આ પોઇન્ટિંગ ફિંગર છે કે પહેલા મગનભાઈ, એ મગનભાઈને હું નથી બતાવતો, એની પાછળ રહેલા સિદ્ધને બતાવું છું. અને આ 3 ની 5 ની અંદર આ 4 આંગળીમાં મહત્વની છે. એટલે અરિયંતની ગેરહાજરીમાં આ આચાર્ય છે. આ જ્ઞાનની આંગળી છે, એનો જ્ઞાનનો સંબંધ છે. વિજ્ઞાન કદાચ 20, 30, 40 વર્ષમાં પુરવાર કરશે કે આને જ્ઞાનને શું સંબંધ છે, આને દર્શન જોડે સંબંધ
સંબંધ છે, આને જ્ઞાન જોડે સંબંધ છે, આને ચારિત્ર જોડે સંબંધ છે, આને તપ જોડે સંબંધ છે, અને આને સમન્વય જોડે સંબંધ છે પાંચનો. શાસ્ત્રકારે આ કહ્યું છે પુરવાર હજી હવે થશે, વિજ્ઞાને માર્ગે જઈ રહ્યું છે. તો આ જ્ઞાનની આંગળી છે એટલે એ વડે પૂજા થાય છે. ન ભગવાનને આ આંગળીથી પૂજા કરો કે આનાથી પૂજા કરો. કેસર લઈને તમે આનાથી પૂજા કરો તો શું વાંધો છે? ના, એ જ્ઞાન પૂર્વક પૂજા. જ્ઞાન સાથે આનું રેડિયેશન છે, આનું વાઇબ્રેશન છે, આનો સંબંધ છે, આનો સંબંધ છે, અને એ ઉપાધ્યાયની આંગળી છે. કારણ કે શાસ્ત્રના જાણકાર છે, એ માર્ગ બતાવનાર છે, અને આ જે છે સમસાધુની આંગળી છે. તમે પહેલી વખત, બીજી વખત, 12મી વખત કરતા હો ને તો 5 આંગળી ભેગી કરીને ચક્રમાં બેસા, કઈ જુદું બનશે. આમ તમે એક વાર તો કરજો. મારે એક મિત્ર કીધું ઘરમાં મને શરમ લાગે છે, ઘરમાં નોકર ચાકર દીકરાની બહુ, મેં તમે બાના બંધ કરીને કરો. તમને શરમ લાગતી હોય કે કોઈ આમ જુએ તમને તો તમે કેવા લાગતા હશો. તમે બાના બંધ કરીને આમ લગાડો. આને જાગવા માટે તમે 6 મહિના કરો. અમારી કોઈ વસ્તુ એક ચીજ તમે એક ચાવી પકડી 6 મહિના લગાડો, તમે ખુલી ન જાય તો મને કહેજો, ઉગડી જશે. ગમે તે એક ચાવી બધા તાળા ઉગાડી દે, ગમે તે એક ચાવી પહોંચવું જોઈએ. પણ હું અને તમે દ્રઢતા વડે જો પહોંચી શકીએ, અને તમે પહોંચી શકશો. ચાલુ દિવસોમાં જીનેશ્વરની આ વાણી સાંભળવા આપણે અહીંયા એકઠા થઈએ છીએ. તમારી દ્રઢતા છે, મને વિશ્વાસ છે, વિશ્વાસ છે. ઉત્સાહનો એક અભાવ છે, કરીશું, હજી ઘણો સમય છે. તો જો એ રીતે અહીંયા આચાર્યને સજીવ કરવામાં આવે, નમો વજ્જાયાણ મના ચક્રની અંદર મારા હૃદયના સિંહાસન ઉપર ઉપાધ્યાય ભગવાન તમે બિરાજમાન છો. તમે બેઠો અહીંયા, તમે બેઠેલા રહો, હું તમને કે ઉઠવા નહીં દઉં. ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જો અહીંયા જ બેઠેલા છે. હું 87માં આવ્યો ત્યારે પણ અહીંયા હતા, 92માં અહીંયા છે, 2012માં પણ અહીંયા જ હશે. ઉપાધ્યાયની જો હૃદયમાં તમે પ્રતિષ્ઠા કરશો ને, ઉપાધ્યાય જો અહીંયા બેઠેલા હશે, એ માર્ગ બતાવતા હશે. તમારે બહાર વિચાર નહીં કરવો પડે. કોઈ પ્રોબ્લેમ ઊભું, અરે શું કરીશું આપણે કોની સલાહ લઈશું? તમે અંદર જાઓ, તમે ઉપાધ્યાય ભગવંતને કહો કે બોલો હવે આમાં શું કરવું. ઉપાધ્યાય ભગવંત કહે છે કે આ પ્રમાણે કર. કહેતે હું તમને ખાતરીથી કહું છું, હું મારો નહીં બીજા ઘણાનો અનુભવ તમને. ઉપાધ્યાય ભગવંત કે આમ કર એટલે આચાર્યને કહો તો ઉપાધ્યાય ભગવંત આમ કીધું છે, તમારે કરાવવાનું છે. માર્ગ બતાવવાનું કામ ઉપાધ્યાયનું છે, અને માર્ગ ઉપર લઈ જવાનું કામ આચાર્યનું છે. પ્રેક્ટિકલ વસ્તુઓ છે. આ પ્રેક્ટિકલ. હું તમને સંસારના વ્યવહારની આ વાતો કહું છું. તમે એમ નહીં સમજતા પંચકર્મેથી ભગવંતોને નકાર એટલે મોક્ષે જવું હોય તો આપણે ક્યાં ઉતાવળ છે મોક્ષે જવાની? આપણે કઈ મોક્ષે જવાની એમના ઉતાવળ નથી. ના, મોક્ષે જવાનો માર્ગ એમના વડે શરૂ થશે. અને નમો લોએ સંવત્સાઉનમ મણિપુર ચક્રમાં નાભીમાં તમે સંવ સાધુને બેસાડે છો. તમે સાધુને પ્રાર્થના કરો છો, મારામાં રહેલા દુર્ગુણો દૂર થાવ અને તમારા સદગુણો મારામાં પ્રગટ થાવ. તમે જુઓ તો ખરા, તમે 6 મહિના એક નમકાર તો રોજ કરો, તમે બદલાઈ જશો. તમારા વિચારો, વાણી, વર્તન, હું તમને ખાતરીથી કહું છું, તમારી આંખો બદલાઈ ગઈ, નક્કી બદલાઈ ગઈ હશે. અન્ય સ્વાધિષ્ઠાન ચક્રમાં આવ્યો છો પંચમુખારો તપ પાપ પણાસરો, પાપનો ક્ષય, પાપનો ક્ષય, પાપનો ક્ષય. અને મૂલાધાર મંગળાનંદ સંવેદન પરમમ અવય મંગલમ. વર્તમાન મંગળ વધતું જ જાઓ, મંગળ વધતું જાઓ. ગયા વર્ષે હતું એના કરતા મંગળ વધ્યું છે. હું તમને પૂછી જ નહીં આમ આંગળી કરીને કે બોલો મંગળ વધ્યું. તમે તમને પૂછો, હું તમને નહીં પૂછું.
કે તમને બધાની વચ્ચે સંકોચ વધવું જ જોઈએ. જો નથી વધ્યું તો તમે 12 મહિના છેલ્લા નવકાર ગણ્યો નથી. બહેનોને અંતરાય હોય તોય કરવાની છૂટ છે. ભક્તામણ ના ગણાય, અંતરાય હોય તો નવકાર ના ગણાય. અમે કર્યું નથી. હવે જો કર્યું હોય જાગી જશે, અવશ્ય જાગી જશે. વર્તમાન મંગળ ગયા વર્ષ કરતા મંગળ વધ્યું છે, ગયા મહિના કરતા મંગળ વધ્યું છે. મે મહિનામાં જે મંગળ હતું જૂનમાં વધ્યું છે, જૂનમાં હતું જુલાઈમાં વધ્યું. અરે ગયા અઠવાડિયે હતું વધ્યું છે. એ આવીને ઉભું રહેતો. હું ગયા ગુરુવારે અહીંયા ઉતર્યો હતો ન્યુયોર્ક એરપોર્ટ પર. હું મારી જાતને પૂછું છું મંગળ વધ્યું છે કે નથી વધ્યું? આજ ગુરુવાર થયો. ગુરુવાર નહીં તમે રોજે રોજ કહી શકો આવતીકાલે શુક્રવારે કાલ ગુરુવાર કરતા વધારે મંગળ છે કે નથી? પાપનો ક્ષય થયો છે કે નથી? સાધના આ રીતે શરૂ થાય. સાધનાનો માર્ગ આ છે, સાધનાનો આ માર્ગ છે. એટલે નવકારને જો સજીવ કરવો હોય, એને લિવિંગ બનાવવો હોય, ચક્રો સાથે જોડવો પડશે તમારે. નહીં તો જુદો રહે છે. અમે સમજીએ છીએ અમે નવકાર બોલીએ નહીં, વાઇબ્રેશન આમાં ઉત્પન્ન થાય. કોમ્પ્યુટર આ છે. મોક્ષે જવાનું સ્પુટનિક આ છે. આના જેટલું મહત્વનું કોમ્પ્યુટર કોઈ IBM યુનાઇટેડ સ્ટેટ્સની ગવર્મેન્ટે કે રશિયાએ કે જર્મનીએ શોધ્યું નથી. આપણે પોતે આપણને આ મળ્યું છે. હું કહું છું તમને મફતમાં મળ્યું છે, અને મફતમાં મળ્યું છે એટલે બિલકુલ કિંમત નથી. જે ચીજો મફતમાં આપવામાં આવે છે એની કોઈ કિંમત અમને હોતી નથી. અમારું ભારે અજ્ઞાન છે કે અમે ઘણી કિંમત ચૂકવી છે. હવે હેમચંદ્રાચાર્ય મહારાજે જે સ્તુતિ કરી આદિમમ પૃથ્વીનાથ ના નમઃ કહીને અમે જોડાઈએ છીએ. કોની જોડે જોડાઈએ છીએ? સુપ્રીમ જોડે જોડાઈએ છીએ. વૃષભનો અર્થ હતો સુપ્રીમ છે, એ સર્વશ્રેષ્ઠ છે. આ સમગ્ર વિશ્વમાં, સર્વલોકમાં, સર્વકાળમાં એનાથી ચડિયાતું કઈ નથી, કઈ નથી, કઈ નથી. એની સાથે જો અમે જોડાઈએ છીએ, અને તમે જેની સાથે જોડાઓ છો એવા બની જાઓ છો, બનવા માંગો છો. આ નિયમ છે. આપણે ભગવાન સાથે જોડાઈએ છીએ, ભગવાન બનીએ છીએ. ભગવાન બનવાની પ્રક્રિયા આ છે. આ સામાન્ય ગાથા નથી. ભગવાન કઈ રીતે બની શકાય? આદિમમ પૃથ્વીનાથ, પૃથ્વી ધારણા છે. હેમચંદ્રાચાર્ય મહારાજે યોગ શાસ્ત્રમાં જે ધારણાઓ આપી છે એમાંની પહેલી આ પૃથ્વીની ધારણા છે. એ પૃથ્વી ધારણામાં આપણે એ વિચાર કરવાનો છે કે મને જે કર્મરૂપી મેલ લાગ્યો છે, કર્મરૂપી રચકણો લાગી છે, એ આ પરમાત્મા સાથે જોડાવા વડે છૂટી થાય છે. આદિમમ નિષ્પરિગ્રહ, અને નિષ્પરિગ્રહનો તાત્વિક અર્થ છે આકાશની ધારણા. આ પહેલી પૃથ્વીની ધારણા છે, પછી આકાશની ધારણા છે. કેવો છું? વાસ્તવિક રીતે કેવું છે મારું સ્વરૂપ? શુદ્ધ બુદ્ધ મુક્ત મારું સ્વરૂપ છે. આ જેમને સફારી પહેર્યો છે ને એમાં ઉપર આ કિરણભાઈને પહેર્યા છે. કિરણભાઈ એ મારો કોટ છે, મારું કપડું છે, મારું વસ્ત્ર છે. હું એનાથી બિલકુલ ભિન્ન છું. હું એનાથી બિલકુલ ભિન્ન છું. મારું વાસ્તવિક સ્વરૂપ આવું છે, જેને અમે નમો સિદ્ધાંત કહીએ છીએ. સિદ્ધનું સ્વરૂપ છે મારું, સિદ્ધનું લક્ષ્ય છે મારું. મારે સિદ્ધ બનવું છે, મારે સિદ્ધ થવું છે. આદિમમ તીર્થનાથં ચ, એ તીર્થના તીર્થ એટલે જ્યાંથી તરી શકાય, જે વડે તરી શકાય તીર્થ છે. નદીનો કાંઠો હોય ને તીર્થ છે, આ કાંઠેથી પેલા કાંઠે જવાનું. જળની ધારણા છે. હું અમારા ઘરની વાત નથી કરતો, શાસ્ત્રની વાત કરું છું. મહાત્માઓએ જે રહસ્યાર્થો આપ્યા છે એની તમને વાત કરું છું કે આની અંદર કેટલું
કેટલું ઊંડાણ છે. એક એક ગાથાની અંદર રહેલા ઊંડાણનો જો તમે વિચાર કરો, આપણે પોતે એમાં ડૂબી જઈશું. તમે એમાં એકાકાર થઈ જશો. તમે એમાં એકાકાર, અને ક્યાં એકાકાર થયા તમે જેમાં એકાકાર થાવ છો એ વસ્તુનું તમારા ઉપર આકર્ષણ થાય છે. એકાકાર થવું તમે મેગ્નેટાઇઝ કરો છો, અને વ્યક્તિ ફરતા કાળમાં ચિંતામાં એકાકાર થાય છે. અરે એને શું થશે, જોબ રહેશે કે નહીં, અને જોબ નથી તો હવે શું થશે, ઘર ચાલશે કે નહીં, એટલે કદાચ ભારત જતા તો નહીં રહેવું, પણ એક બનશે. તમે એને માગો છો, તમે એને બોલાવો છો. હું તમને ખરી હકીકત કહું છું. તમને ગમે એટલી મુશ્કેલી હોય, તમે સમર્થન સરળ લો. મને અહીંયા થોડકી થાય ને એટલે દુખતું નથી. કેન્સર તો નહીં હોય, કેન્સર જ હશે. અને હું તમને ખાતરીથી કહું છું, તદાકાર થઈ કેન્સર નહીં હોય, કેન્સર નહીં હોય, કેન્સર નહીં હોય. ભયભીત જો થઈ જઈશ ને, તો કેન્સરના સેલ્સ બની જશે. હું તમને આ વિજ્ઞાનની વાત કહું છું, આ ધર્મની વાત નથી કહેતો, તત્વજ્ઞાનની નથી કહેતો. આ વિજ્ઞાને પુરવાર કર્યું છે. શું ગળું મારું વારંવાર બેસી જતું હતું. છોકરાઓને બધા મારા મિત્રો કહેવા લાગે કે મેં ડોક્ટરને બતાવી દે. તમે કેન્સરનો ડર લાગે તમને? બતાવી દઈએ. મેં કીધું આપણેમાં કઈ નીકળવાનું નથી. નીકળે તો એને ચિંતા છે કે નહીં, કે મને ચિંતા છે કે એને ચિંતા, કોને ચિંતા છે? તમે આને શ્રદ્ધા નહીં કહેતા. તમને હકીકત કન્વિન્સ થવી જોઈએ. અને જ્યાં હકીકત બનશે, કચ્છનો એ દાખલો ભદ્રેશ્વરનો, મહેતાજીએ કહ્યું, પિતાના વખતના વયોવૃદ્ધ મહેતાજી હતા. જુવાન દીકરો પિતા મૃત્યુ પામ્યા ને પેઢી પર આવ્યો. પિતાજીએ કહ્યું, મુનિમજીએ કહ્યું, ના કે શેઠ આ દુકાન નહીં ચાલે, આપણી પેઢી ઉઠી જતો. જેટલા અહીંયા આવે છે કચ્છની જાત્રાએ, બધા જ ઉતરે તમારી પેઢીમાં. ખાય, ભોજન કરે, રે અહીંયા, હવા ફેર કરે, 8-10 દાડા રોકાય, અને પછી એ મોટી પંચતીર્થી ને અબડાસાની પંચતીર્થી ને નાની પંચતીર્થી બધું કરે, સારી રીતે પાછા આવે, ખરીદી કરે. ધર્મશાળા ગયા, અન્ય ક્ષેત્રો ઉગાડો. એના કરતા ગાડી ઉપર બેસી અને જુવાન છોકરો સાંભળતો. મેં તમને આ 10 વખત કીધો છે. આ પ્રથમ હું 11મી વખત કહું છું. 11ને કારણ હું મારી જાતને રોજ કહું છું. જગનું સાચું મારી સામે ના હોત તો મને થઈ હોત. સારું ઘણું દર વખત બેસી જાય છે, હવે કેન્સર ના હોય, બતાવી દે. હે તો પૂરું થઈ ગયું. ત્યારે પૂરું થઈ જાય. જગનુતા છે સામે. મહેતાજીને એને કીધું કે ઠીક છે ગઈ. મહેતાજી કે કોને કહેવાનું છે? આ છેડ પોતે કહેવાના હતા આવનારાઓને. મહેતાજી કઈ સમજ્યા નહીં. મહેતાજીએ કીધું એ લોકોને કહો, ખરીદી કરવી હોય, અમારી પેઢી સાથે જો વહીવટને વેપાર કરવો હોય તો અહીંયા ઉતરવું, નહીં તો નહીં ઉતરવું. જુવાન શેઠે કીધું ઠીક છે, વાત કરી. ઉઠીને ઉભા થઈ ગયા, સીધા દેરાસર ગયા. ભગવાને જેને કીધું સાંભળ્યું, મહેતાજીએ કીધું એ પેઢી ઉઠી જશે તો તારી ઉઠી જશે, મારી તો ઉઠવાની હતી. ધ્યાન રાખજે તું. મહેતાજીએ મને કીધું, હું તારો મહેતાજી છું, હું તને કહું છું. આ સામાન્ય વાત નથી. મારા મનથી ઘડી તત્વજ્ઞાન આમાં ભર્યું છે. તત્વજ્ઞાનમાં તત્વાર્થ સૂત્ર ભણી જઈએ એમાં કઈ નથી. તત્વાર્થ સૂત્ર ભણીને આ સ્પિરિટ જાગવો જોઈએ. મોક્ષે જવાનો માર્ગ એને બતાવ્યો છે તો એને આ ચિંતા કરવી પડશે. આ સાચવવાની કોને આપી છે? જીનેશ્વરની ભક્તિ વડે માનવ જો મળે છે તો જીનેશ્વરે પોતે ધ્યાન રાખવું પડશે. એની કરતા પહેલા બતાવી દીધું. મેં બતાવીએ. મેં ડોક્ટરને કીધું, ડોક્ટર કેન્સર હોય તો વહેલું કહેજો.
મને કે નિખિલભાઈ કરતું નથી, તમે એટલે મોટે અવાજે બોલો છો. મેં કીધું હું થોડો હાર્ડ હિયરિંગ છું ને, એટલે બધા બહેરા છે હવે સમજો છો અત્યારે, એટલે મોટે અવાજે બોલું છું, કોઈ સાંભળતું નહીં હોય. મને કે એને લીધે થોડું સૂજી જાય છે ને, તો થોડી શાંતિ રાખ. એમ સાહેબ હું રાખી શકતો નથી, શાંતિ મને રહેતી જ નથી. બીજું શું થઈ શકે? સ્પિરિટ આપણે આપણામાં જગાડવા. આ બધા ધર્મશાસ્ત્રો, બધા સૂત્રો, બધા શ્લોકો એક જ કામ માટે છે. આપણી પોતાની અંદર કઈ જાગી છે, આપણે આપણી પોતાની અંદર એ જગાડવું છે. મહત્વની વાત એ છે કે આદિમમ તીર્થનાથન છે, એ જળની ધારણા છે. મારા ઉપર કર્મની જે રજ લાગી છે એ તમારી ધારણા કરી. ધ્યાનમાં જતા પહેલા ધારણા આવે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર એ 5 યોગના બાહ્ય અંગો છે. ધારણા, ધ્યાન અને સમાધિ. પહેલી ગાથામાં એમને ધારણા બતાવી છે. આ ધારણા પહેલી ગાથામાં બતાવી છે. ઋષભદેવ ભગવાન સાથે અમે જોડાઈએ છીએ. આપણે રોહિણીની કથા શરૂ. ભગવાન વાસુ પૂજ્ય સ્વામીના દીકરા મઘવા રાજાની લક્ષ્મી દેવી રાણીથી જન્મેલી લાડકવાઈ દીકરી રોહિણી મોટી થઈ, યોગ્ય ઉંમરની થઈ. પિતાની ચિંતા છે. આટલી પુણ્યશાળી, આટલી હોશિયાર, આટલી અને આટલી સુંદર, આટલી ગુણવાન, કેવો પતિ એને માટે શોધવો. એને 4 મંત્રીઓને બોલાવ્યા, રાજમહેલમાં બોલાવ્યા. સુબુદ્ધિ મંત્રી, સિદ્ધાર્થ મંત્રી, સમુદ્ર મંત્રી અને નૈવાદક મંત્રી. મંત્રીઓના નામ પણ આપે છે શાસ્ત્રકારે. ચાવી છે. એ 4 મંત્રી કોણ છે? એ સુબુદ્ધિ મંત્રી, આપણામાં રહેલી બુદ્ધિ. સિદ્ધાર્થ મંત્રી, આપણામાં રહેલું મન. સમુદ્ર મંત્રી, એ આપણી પોતાની અંદર જે ચિત્ત રહેલું છે. અને ન્યાયવાદક મંત્રી, એનો એક જ એંગલ હોય, આપણામાં રહેલો અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાવી છે. મેં તમને વાર્તાલાપમાં પહેલે દિવસે કહ્યું હતું, શાસ્ત્રમાં જયારે 4 મંત્રની કથા આવે ત્યારે સમજવું કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની વાત છે. અને શાસ્ત્રમાં એક જ મંત્રની કથા આવે ત્યારે સમજવું સુબુદ્ધિ મંત્રી. કાં તો એ સુબુદ્ધિ હતો ને કાં તો કુબુદ્ધિ હતો. આ 4 કામ તો મોક્ષને માર્ગે જનારા અનુકૂળ હશે કાં તો પ્રતિકૂળ હશે. બુદ્ધિ એ છે કે જે વિચાર કરે છે. અત્યારે આપણે જે આ શાસ્ત્ર સમજવાનો, ચાવીઓ સમજવાનો જે વિચાર કરીએ છીએ, વિચાર કરવો, આ વિચાર કરવો તર્કબદ્ધ હોય એ બુદ્ધિ છે. અને ગમવું નહીં ગમવું એ મન છે. લાઈક એન્ડ ડિસલાઈક, જો લાઈક એન્ડ ડિસલાઈક ડિફરન્ટ છે. ખબર છે મને કે ચા નુકસાન કરે છે, પણ રાતે 11 વાગે પણ ચા પીશ પાછું. મને ખબર છે, પાકી ખબર છે કે આ ચા નુકસાન કરે છે. શું? મને ખબર છે કે 8મો કપ છે, બહુ ના પીવાય. એને બધી જગ્યાએ દૂધ મળે એમ છે. ઘરમાં પણ મને કીધું, ભાઈ તમે દૂધ પીતા હો, આટલું દૂધ પીઓ. હા, એ લાઈક્સ એન્ડ ડિસલાઈક્સ છે. બુદ્ધિ એમાં બિલકુલ કે છે રોંગ ઇઝ રોંગ. પોકારી મૂકે છે. જો હું 4નો ભેદ પાડું છું, કારણ કે આ 4 અગત્યના છે, આ સાધના છે. તો બુદ્ધિ, પછી મન. અહંકાર આપણને સમજાય છે જે હું છું. અત્યારે મને ખબર છે કે લેક્ચર હું આપું છું, તમને ખબર છે કે તમે રોહિણીની કથા સાંભળવા બેઠા છો. દરેકની અંદર આ હું હોય છે. હુંને જો સમ્યકપણે લગાડીએ તો હું સાધના કરું, હું આગળ વધું. ગયા વર્ષ કરતા આ વર્ષે મારામાં
જોઈએ. અહંકાર ઉપયોગી છે અને કાં તો અહંકાર નુકસાનકારક છે. મારા જેવું કોણ છે, હું કેટલો હોશિયાર છું, મારા જેવો બુદ્ધિશાળી કોણ છે, અહીંયા નુકસાનકારક છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સહાયક પણ છે, બાધક પણ છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પોતાની અંદર 5 ઇન્દ્રિય અને 4 અંતઃકરણ કહેવામાં આવે છે. 5 ઇન્દ્રિય સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ. આ 5 ઇન્દ્રિય એ બાહ્ય સાધન છે અને 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 9 સાધન લઈ અને દરેક વ્યક્તિ જન્મે છે. આ લઈને જન્મીએ છીએ આપણે. અને એ માટે નવકારમાં, નવપંચીમાં 9 પદ કહેવામાં આવે છે કે નેગેટિવ ને પોઝિટિવમાં ફેરવવું હોય. કાન વડે જો સંસારના પદાર્થોનું શ્રવણ કરવાનું હોય તો એને સબ્લાઇમ કરવા માટે અરિહંતની જીનવાણી સાંભળવી. પદાર્થના, પૂતગલના રૂપને જો જોવાનો ભાવ થતો હોય તો સિદ્ધ ભગવંતોનું અરૂપી રૂપ જોવું, એનો વિચાર કરવો. કે વ્યક્તિઓ આવી સુંદર હોય તો સિદ્ધ ભગવાન કેવા સુંદર હશે. જો એટલે આ ઇન્દ્રિય લાગી, આ સબ્લાઇમ બનશે, આ સબ્લાઇમ બનશે. એસેન્સ લગાડવાની ને પરફ્યુમ લગાડવાની ટેવ જો હોય તો મારું સમ્યક ચારિત્ર જો બને તો મારામાંથી આપોઆપ સુગંધ નીકળશે. મને જો ખાવાના પદાર્થોનો રસાસ્વાદ હોય તો જીનેશ્વર ભગવાનની વાણીમાં, એમની પોતાના શાસ્ત્રોમાં જો રસ આવે ઉપાધ્યાયના, તો મને પોતાને એ રસાસ્વાદ પાસે હું ભૂખ પણ ભૂલી ગઈ. અનેક સ્પર્શમાં મને મૃદુ અને સુકોમળ સ્પર્શ જો ગમતો હોય, સર્વ સાધુનો સત્સંગ જે છે એમાં હું સ્પર્શને કઈ રીતે લઈ જાઉં. 5 ઇન્દ્રિયોને પંચ પરમેશથી જોડે જોડવાની છે અને 4 અંતઃકરણને સમય દર્શન, સમય જ્ઞાન, સમય ચારિત્ર, સમય તપ વડે જોડવાના છે. તો સમય દર્શનની સાથે મનને જોડવાનું છે કે મન સદાય સામે સમય દર્શનને રાખે, બુદ્ધિ સમય જ્ઞાનને રાખે, ચિત્ત, જે ચિત્ત છે અંદર એ ચિત્ત સમય ચારિત્રને રાખે. ચારિત્ર વડે ચિત્તમાં પરિવર્તન આવશે. અને અહંકારને તોડવા માટે, નિરહંકારી બની અને સિદ્ધ બની જવા માટે તમે તપ કરવું પડશે. 9 પદની જોડે 5 ઇન્દ્રિય અને 4 અંતઃકરણ જોડાયેલા છે. બિલકુલ આ 4 મંત્રીઓ સાથેનો સંબંધ છે. મંત્રીઓએ કહ્યું રોહિણી પોતે જેટલી હોશિયાર છે પતિએ પસંદ કરી લેશે. સ્વયંવર રચવામાં આવ્યો અને નાગપુરના અશોકચંદ્ર સાથે એના લગ્ન થયા. રોહિણી પરણી અને નાગપુર આવ્યું. રોહિણીને 7 પુત્ર થયા, 4 પુત્રીઓ થઈ અને સૌથી નાનો લોકપાલ નામનો પુત્ર થયો. કથા મેં તમને કહી છે, મને વારંવાર રિપીટ કરવી નથી. એટલું બધું પુણ્ય હતું એનું કે બાળકને ફેંકી દેવામાં આવ્યું. ફેંકાઈ ગયો બાળક. ફૂલના ટોપલામાં હસતો રમતો બાળક આવી પહોંચ્યો. કથા શું કહે છે, કઈ રીતે રોહિણીનું પુણ્ય પ્રાપ્ત થાય? હું અને તમે આ પુતળાનું મંદિર પુણ્ય કઈ રીતે પ્રાપ્ત કરી? અશોકચંદ્ર ઉદ્યાનની અંદર કેવલી ભગવંતને પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, રોહિણીએ એવું કેવું પુણ્ય કર્યું અને હું કે જે સ્વયંવરનો ભયંકર વિરોધી, એવા મને રોહિણીનો સ્વયંવર છે એ સાંભળતા વાઇબ્રેશન થયું. મને દેખાવા લાગ્યું કે રોહિણી સાથે લગ્ન કરી હું નાગપુરમાં આવી રહ્યો છું.
able to visualize that precognition. કારણ શું? દેવી ભગવાન કહે છે પૂર્વે આ નાગપુર નગરની અંદર બંધુદત્ત અને બંધુદત્તા નામના એક શેઠ અને શેઠાણી રહેતા હતા. એની દુર્ગંધા નામની પુત્રી પણ આવી દુર્ગંધા અકસ્માત નથી થતી. પતિ પત્નીને ઝઘડો થયો, બંને એકબીજા ઉપર અભાવવાળા, તીવ્ર અભાવવાળા હતા અને એક દશામાં ગરબડ રહી. તમે એક વાત સમજી રાખજો, ક્યાંય કઈ આ સમગ્ર વિશ્વમાં અકસ્માત બનતો નથી. જે પેટર્ન અમે ઊભી કરી છે એ જ બને છે. ભૂતકાળમાં આપણે બિલકુલ સ્વતંત્ર છીએ, વર્તમાનમાં આ ક્ષણે આ સમયમાં આપણે સ્વતંત્ર છીએ. ભાવ કરવા માટે સ્વતંત્ર છીએ. હું મારું નાક કે મારો કાન કે મારા આંખ કે મારો દેખાવ બદલી નહીં શકું, હું મારા ભાવને બદલી શકી. તમે જો દ્રઢ સંકલ્પ કરો તો તમે અશુભમાંથી શુભ બદલી શકો, શુભમાંથી અશુભમાં તમે જઈ શકો. તમે બિલકુલ સ્વતંત્ર છો. ચાવી માસ્ટર કી છે, તમે દર વખત ચેક કરો પોઝિટિવ સાઈડ તરફ છો કે નેગેટિવ સાઈડ તરફ છો. તમે દર વખત ચેક કરો. મને જે વિચાર ને ભાવના આવે છે નેગેટિવ છે કે પોઝિટિવ, મેં વિચારનું હિત જ છું કે હિતનો વિચાર આવશે. તમે દર વખત એક જ વિચાર કરો, મને નેગેટિવમાં જવું નથી. તમે આવીને મને કહો કે પેલા ભાઈ તમારા માટે આમ કહેતા હતા ભાઈ, એને એ જોયું તે કહેતા હતા, વિચાર સાચા હશે. એ કહેતા હતા કે કિરણભાઈ જેવો મહામૂર્ખ કોઈ નથી, આ મોટામાં મોટો ગધેડો છે જ. પાછલા પગે ઘણાને લાતો મારી છે, એની વાત સાચી છે, એની ખોટી છે નહીં. તમે આ જુઓ, તમે જુઓ, તમે બદલાઈ જશો. હું તમને બદલાવાની રીત કહું છું. આ બદલાવાની રીત છે. અને દુર્ગંધ જેનું મેં તમને કહ્યું, એના જન્મતા માતા બેભાન થઈ ગઈ. એટલી દુર્ગંધ નીકળી. આટલી બધી દુર્ગંધ કેમ નીકળતી હતી? આટલી બધી દુર્ગંધ પૂર્વે કઈ ભયંકર દુષ્કૃત્ય કર્યું. એ મોટી થઈ, લગ્ન નહીં થઈ શક્યા. ફાંસો ખાનારો ભિક્ષુ એને ફાંસો ખાવો પસંદ કર્યો, આને પરણવા દે. સૂળીએ ચડનારો શ્રી એને સૂળી પસંદ કર્યું. રાજાને જઈને એને કીધું મેં લગ્ન કર્યા છે, તમે મને સૂળી પર ચડો. મને તમે વિચાર તો કરો. વિચાર કરવાની વાત એ છે કે આ દુર્ગંધા એ રોહિણી છે. તમે કઈ રીતે સબ્લિમેશન લાવી શકો? એ સબ્લિમેશન કઈ રીતે આવે? જ્યારે પતિ સૂળી ચડવા ચાલી ગયું અને રોહિણીએ સાંભળ્યું કે શ્રીસેનને સૂળી મળી ગઈ, શોક ટ્રીટમેન્ટ, પરિવર્તન. મહત્વનું પહેલું સ્ટેશન આ છે. જીવનમાં કર્મનો ક્ષય તો થઈ શકે કે આપણામાં મને મારો વાંક દેખાય. વાંક દેખાય ને હું મારો વાંક શોધું. હું મારો વાંક શોધું. મને લાગે આ મારું એવું કર્મ છે. મેં પૂર્વે કર્મ કર્યું છે એટલે મને આ વિપરીત મળ્યું છે. જો હું આ વિચાર કરી, જેને હૃદય પરિવર્તન કહેવામાં આવે, હૃદયનું પરિવર્તન થઈ ગયું. ગઈકાલે આપણે વાત કરીએ, હૃદય પરિવર્તન જ્યારે વ્યક્તિને થાય છે, પશ્ચાતાપ તો જ આવે. જો હૃદય પરિવર્તન આવે તો પશ્ચાતાપ આવે. પશ્ચાતાપ આવે તો આલોચના લેવાનું મન થાય. આલોચના લેવાનું મન થાય તો પ્રાયશ્ચિત કરી શકે. ક્રમ છે, નહીં તો નહીં થાય. અત્યાર સુધી રોહિણીને થતું નતું. રોહિણીને લાગ્યા કરતું કે આ બધા દુષ્ટ છે, મહાદુષ્ટ છે. મારા પિતા આટલું ધન ખર્ચે છે ને છતાં મારી જોડે કોઈ લગ્ન નથી કર્યું. હું તમને રોહિણીની વાત નથી કહેતો, મારી ને તમારી વાત કહું છું. ખામી આપણને બીજાની જ લાગે છે. આપણા ફલાણા મિત્રને ની વાત કેટલા મૂર્ખ છે, જો આટલા પૈસા થઈને કેવી રીતે રહે છે.
અને પેલા બીજા છે કેટલા પૈસા ઉડાડે છે. આપણે ખામી બધાની તમે જુઓ, એક જણની ખામી આપણે શોધી શકીએ. આપણું ચાલે, આપણે આપણા બાપને પણ ખામી શોધી શકીએ કે અરે મુંબઈમાં મફત જગ્યા મળતી હતી, લીધેલી. ભગવાનની ખામી શોધીએ, સરકારને શોધીએ. આપણી પોતાની ખામી આપણે શોધતા નથી. હું તમને ઓપરેશનની વાત કહું છું. આ પોતે પોતાનું ઓપરેશન કરવાનું છે આપણી જાત ઉપર. તમે વિચારે કરો ખામી મારામાં છે. સમગ્ર વિશ્વ સાથે રિધમ મારે કરવાનું છે. એ આ કોસ્મિક રિધમ છે. કઈ રીતે થઈ શકે? પહેલું બિગિનિંગ છે દુર્ગંધા. દુર્ગંધાને લાગ્યું નક્કી મારી ખામી છે, એટલે દુર્ગંધાએ પિતાને કીધું કે પૂર્વે મેં કોઈ મહા દુષ્ટ કર્મ હે પિતા કર્યું છે. પિતા કહે કે બેટા હવે તું એનો વિચાર ન કર. શું નહીં કે મારી તમને વિનંતી છે કે દાનશાળા ઉગાડી આપો. પિતા કે ચોક્કસ ઉગાડી, હું દાન આપું. અન્ન જોઈએ ને અન્ન આપું, વસ્ત્ર જોઈએ ને વસ્ત્ર આપું, ધન જોઈએ ને ધન આપું. પિતાએ કીધું જરૂર તું કર, તું મારું એકલું એક સંતાન છે. તારું સુખ થાય એ કરવા હું તત્પર છું. પિતાએ રાજાને જે સમાચાર કે તમે એક ઢંઢેરો પીટાવો કે ભાઈ અમે એક અન્ય ક્ષેત્ર ખોલીએ છીએ, જે કોઈને જે કઈ જરૂર હોય રાજાએ ઢંઢેરો પીટાવો કે બંધુદત્ત શ્રેષ્ઠી એક અન્ય ક્ષેત્ર ખોલે છે. જેને જે જોઈશે એની જરૂરિયાત ને એને આપવામાં આવશે. અન્ય ક્ષેત્ર ઉગાડવામાં આવે અને ભિક્ષુકોની મોટી ભીડ લાગી. નાગપુર નગરમાં અને આજુબાજુના ગામોમાં જે ભિક્ષુકો હતા એમને થયું કે હવે આપણને રાહત થઈ જશે. રોહિણીને થયું કે અવશ્ય પૂર્વે કોઈ કરપીણ કૃત્ય કર્યું છે. ભગવાન દર વખતે સમોસરમાં જયારે બેસે છે, ધર્મની દેશને આપે છે દરેક તીર્થંકર. ભૂતકાળમાં થયેલા અનંત અને ભવિષ્યમાં થનારા અનંત એ બધા પહેલા દાન ધર્મની જ વાત કરે છે. ઋષભદેવ ભગવાને અને વર્ધમાન સ્વામી પહેલી દેશના દાન ધર્મની, દાન શીલ તપ અને ભાવ, એમાં દાન ધર્મની વાત કરે છે. માટે હું દાન કરું એટલું કર્મ મોડું પડે એ બેઠી પોતે આવી અને બેઠી. ભિક્ષુકોએ એને જોઈ એટલી દુર્ગંધ હતી, બધા નાસી ગયા. ભિક્ષુકોએ કીધું કે અમારે દાન જોઈતું નથી. અરે કે ભોજન આપે છે, બીજા કહેવા લાગ્યા એ કે ભૂખ્યા રહેવું, એના હાથે લઈને ખાવું એના કરતા ભૂખ્યા રહેવું સારું છે. બધા ભિક્ષુકો ચાલી પોતે ઉતરી ગયા, ઘેરે ચાલી. પિતા આવ્યા. પિતા કે બંધ કરી દઈએ અન્ય ક્ષેત્ર. એને કીધું કે તમે મારા પાપે અન્ય ક્ષેત્ર બંધ કરો છો. ભિક્ષુકોનો વાંક જો પહેલી વાર એને દેખાયું હોય તમે અહીંયા ડીપ જજો. કથા તમે કહેતો ને તો 20 મિનિટ બાકી કથા પૂરી કરી આખી 20 મિનિટમાં. હા, મને શનિવાર સુધી આ કથા કેવી છે. મહત્વની વાત કથામાં સ્ટેશન કરવાની છે. પહેલ વહેલું એને થયું પાપ મારું છે, મારામાંથી દુર્ગંધ નીકળે કોણ કામ કરે છે. મારી માને મેં કહ્યું કે હું જન્મીને મને કુવામાં કેમ ન નાખી દીધી. મારી માં અને તમે સાચવી શકો અને ક્ષેત્ર ચાલુ રાખો, નોકરો આપશે. મારા હાથનું એ લોકો નથી લેતા તો હું પોતે ઉતરી ગયું છું. હું અન્ય ક્ષેત્ર તરફ જઈ પણ નહીં. પહેલ વહેલું સમજે. વ્યક્તિ જયારે પોતે પોતાનો વાંક જોવા માંગે છે, પુણ્યનું આકર્ષણ શરૂ થાય છે. અમે જયારે બીજાનો વાંક જોઈએ છીએ, પાપ આવવું શરૂ થાય છે. ભગવાનના નિયમો સમજો. મને 1992 ના 8 સ્વાધ્યાયના મહિનામાં જે વિચાર ન
તત્વ, દંડક, લઘુતંત્રની, કર્મગ્રંથ બધું કહી દેવું છે આ કથાઓ. હું અને તમે પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રેક્ટિકલ એને કહ્યું વાંક મારો છે, વાંક ભિક્ષુકોનો નથી. મારામાંથી એટલી બધી દુર્ગંધ નીકળે તો મારા હાથે અપાયેલું અન્ય પણ દુર્ગંધ વાળું બની જાય. મને તો એમને ભોજન આપવું છે, ગમે એ આપે. મારે હાથે કરવું એ, જો પહેલી વાર વિચાર મારે હાથે કરવું એ મહત્વનું છે. મારે હાથે ઉતારે એને તમે ઉતારો, તમે ઉતારો, હાથે તમે ઉતારો, બોલે ઘી એ બોલે. મેં એ મિત્રોને એ સ્નેહીજનો જોયા છે કે સંકેશ્વરમાં અથવા તો કાલિકાણા ઉપર, શત્રુંજય ઉપર 400 મણ 500 મણ ઘી બોલ્યા હોય, તમને ઉતારે. કોઈ વૃદ્ધ માતા હોય તો એને ઉતારે, માં તમે ઉતારો. એક જ છે. અરે એની આરતી પેલું થાય, હું તારે ઘી બોલ્યો છું, તમે ક્યાં આવ્યા છે? ના ના, એ કે મારી ભૂલ થઈ ગઈ. હું આરતી ઉતારવા નથી આવ્યો, તો ધૂપ કરતો હતો ભગવાન પર. પરિવર્તન આવે છે. હું તમને કૂતરાનો બંદીના નિયમો કહેતો જઉં છું. તમે જયારે આગળ તમે પૂજા આ પૂજા મારો મારો છે, તમે ક્યાં આવ્યા અહીંયા? તમારી પાછળ હતા, તમે આગળ ઘૂસી ગયા. ભગવાનને પૂજા પહોંચે ને તમે એ વખત ભગવાનની આંખમાં જોયું હોય તો કેટલી નારાજગી દેખાય કે બોલે મારી પૂજા કરે છે અને એમની જોડે આવો દુર્વ્યવહાર કરતા જતું નથી. પૂજા પહોંચી, તમે માનશો નહીં. મેં કેટલા પૈસા ખર્ચ્યા ને હું કેટલું ઘી બોલ્યો છું ભગવાનને કઈ મહત્વનું નથી, બિલકુલ મહત્વનું નથી. આ ભગવાનને ભાવ મહત્વનો છે. આ ભગવાનને ભાવ મહત્વનો છે. દક્ષિણની અંદર ગોમતેશ્વરમાં જ્યારે મહાઅભિષેક હતો, જે વખતે પ્રતિષ્ઠા કરી, મહાઅભિષેક કર્યો ચામુંડા, એ વખતે ત્યારે સેનાપતિ હતા, એમને આ ભગવાન બેસાડ્યા છે ગોમતેશ્વરના દિગંબરોના બાહુબલજીને. અને એ વખતે ઘડાના ઘડા 1000 ઘડા દૂધના ઉપરથી રેડવાનું અડેટની ભગવાનને, ઘડા અડેટ પાણી દૂધ અડેટની શરીર ઉપર. બધા ભટ્ટા લોકો બેઠેલા, એમને કહ્યું કે આસાધના થઈ છે, ભારે આસાધના થઈ છે. શું આસાધના થઈ છે? એક વૃદ્ધ ડોશીમાં 2 દાડા ભૂખ્યા રહીને એને દૂધ બચાવેલું, એ એટલી કુલડીમાં દૂધ લાવેલા, બહાર એટલી ધક્કા મુક્કી હતી, ચોકીદારો કોઈને આવવા ન દે. એને કીધું મારું દૂધ તો મોકલો ભગવાનને, હું 12 કોસ ચાલીને આવી છું. કોણ સાંભળે? એનો અવાજ કોણ સાંભળે? એ વૃદ્ધ માતાની આંખમાં આંસુ હતા, બહાર એટલી ભીડ મચેલી. અને જે મુખ્ય ભટ્ટારક હતા, વિધિ કરાવનારા, એ બહાર આવે. એમને આમ કરીને આમ જોયું, દોથી આમ ધ્રુજતી હાથમાં લઈને એને કીધું પેલી માની કુંડી લાવો, માં દૂધ છે ને લાવો. અને કોઈ કે આગળ આપી, એમને દૂધ લીધું, માં પગે લાગી ગયા. અંદર જઈ અને આ 1000 ઘડામાંથી 2-5 ઘડા તો ખાલી ઠલવાઈ ગયા હતા. એક ઘડામાં એક કુંડી નાખી અને અભિષેક કર્યો. ભગવાને દૂધનો સ્વીકાર કર્યો. પ્રખ્યાત બનાવ છે. તમે જ્યારે ગોમતેશ્વર જાઓ, કદાચ જો ગયા હો તો બાહુબલજીની સામે વૃદ્ધ ડોશીની મૂર્તિ આજે બેસાડવામાં આવી છે. એની મૂર્તિ અમે ભગવાનને જોયા, પણ ભગવાન જેને જોતા હતા એ ભક્તને અમે જોયા નથી. હું ઘણા મિત્રોને પૂછું છું કે તમે જોયા હતા ને એ માને પેલી? ક્યાં કર્યો ભાઈ, ખબર જ નથી. હવે બાહુબલજીની મૂર્તિ જોઈ. બાહુબલજી કોને જોતા હતા એ જોયું તમે? બાહુબલજી આ વૃદ્ધ માને જોતા હતા, એના ભાવને. ભગવાન ભાવને જુએ. ભગવાન જે જુએ છે ને એ ભાવને જુએ છે. અમે એ ભાવના મહત્વને આગળ કર્યું નહીં, બિલકુલ નહીં કર્યું. અને એ પશ્ચાતાપ જે થયો એને કહ્યું હું
હું અન્ય ક્ષેત્રો પર જઈશ ને કે દૂરથી પણ મને જોઈને ભિક્ષુકો ચાલી જાય. પરિવર્તન. હા, એ પોતે જે કોઈ મહાત્મા આવે જઈ અને મહાત્માને વંદન કરે. મહાત્માને પૂછે આંખમાં આંસુ સાથે, હા, કે ભગવાન મારા શરીરમાંથી વારંવાર દુર્ગંધ નીકળી રહી છે. કયું દુષ્ટ મહાદુષ્ટ કરપીણ કામ મેં કર્યા છે? કોમ મહાત્મા કે હે માતા, અમને પોતાને દિવ્ય જ્ઞાન નથી. હરિને વંદન કરીને કોઈ બળતે જુઓ આ ખેવના હતી. કોઈ કેવું મળે કે જે મારો પૂર્વ ભાવ કહી શકે તમે શું કરપીણ કામ કર્યું હતું. જિજ્ઞાસા અમને બધાને છે કે મહાવિદ્ય ક્ષેત્રમાંથી સિમંદર સ્વામી અહીંયા આવી જાય ને આપણે પૂછીએ સાહેબ મારું શું હતું અને હવે હું મોક્ષ ક્યારે જઉં? આપણે બધાને છે. પણ મેં કઈ ભૂલો કરી છે જો ભગવાન મને મળી જાય તો હું પૂછું કે પ્રભુ મારા પાપ તમે પ્રકાશો. રોહિણી, મારે ને તમારે બધાને બનવું છે. રોહિણી કેમ બની શકાય એની પ્રક્રિયાની હું વાત કહું છું. શું એવા કયા પાપ કર્યા છે મેં કે મોક્ષ અને મારી વચ્ચે અંતર પડી ગયું હતું? મને અંતર તોડવું છે. એ પોતે આવી રીતે એટલે જ એ ઉત્કંઠા હતી. અમિતાશ્રમ નામના કેવળ જ્ઞાની મહામુનિ ઉદ્યાનમાં પધારે, એમને પધારતા નથી. મેં તમને ગઈકાલના વાર્તાલાપમાં કહ્યું હતું એમ તમારી એ ખેવના ક્યારે પધારે છે? એ વખતે પધારે છે. તમને પોતાને હોય કે કોઈ જ્ઞાની ભગવાન તેવું જો મળી જાય, હા, કે મારા સમગ્ર જીવનને ઓપન બુકની એ વાંચી શકે, મારી ભૂલો પૂછી લો તો હું સુધારી દઉં. બસ અને અમિતાભ નામના મહામુનિ આવી રાજાએ કેવળ ઉદ્યાન પાલકે રાજાને કીધું. રાજાના મનમાં પણ આને માટે કેટલી ચિંતા હતી કે આ દુર્ગંધાનો કોઈ ઉપાય નહીં. બંધુ દત્તાને કહેવાય તમારા કુટુંબ સાથે તમે ઉદ્યાનમાં આવો. દેશના પૂરી થઈ અને ઘણી મહત્વની વાત છે. દુર્ગંધા ઉભી થઈ. આપણે ઈચ્છા આટલા જરાક બધા વિખરાય ને પછી મહાત્મા એકલા હોય તો પૂછી હું આવું તો એમ કરું, હું મૂકું છું મને દુર્ગંધાની જગ્યાએ, હા, કે હું આવું તો હું મને થાય કે આ બધા જાય. મહાત્મા આજે તો રોકાયા છે અહીંયા. હું મહાત્માને કોઈ થાય કે 10 મિનિટ એકાંતમાં તમારું કામ છે. ના હું બીમાર છું. અવશ્ય દુર્ગંધ નીકળી રહી છે દેહમાંથી તો કરપીણ કામ કર્યા છે. એકદમ ઊભી થઈ ગઈ, વંદન કરી અને બહુમાન પૂર્વક. સામાન્ય વાત નથી. તમે વંદન કરો છો ને બહુમાન પૂર્વક જ્યારે મહાત્માને પૂછો છો. મેં ગઈકાલે તમને કહ્યું એમ ગૌતમ સ્વામી જે રીતે પ્રશ્ન પૂછતા આને જે પ્રત્યુત્તર નીકળે છે તમને અસર કરનારો થાય છે. અમને પ્રશ્ન પૂછતા પણ આવડતો હતો નથી કે કઈ રીતે પ્રશ્ન પૂછાય, નથી આવડતો હતો. અમે જાણે જવાબ આપનારા મહાત્મા એને હુકમ કર્યો, મહાત્મા આનું શું? ઘણી વખત મને પણ એ રીતે પૂછતા હોય છે. શું કે ભાઈ કોઈને આવું સપનું આવે તો શું અર્થ થાય? તમને આવ્યું હતું, તમને ક્યાંથી ખબર? તમે પૂછો છો એવી રીતે કે સમજાય છે. બીજાને આવ્યું હોય તો એને મોકલો. તમે શું કરવા પૂછો છો? ઘણી વખત કદાચ પૂછતા હોય છે કે કોઈ નાનપણમાં ચોરી કરી હોય તો એને શું પ્રાયશ્ચિત આવે? તમે કર્યું હોય તો પૂછો. આપણે પોતે જો આપણને વધારે ઓળખતા થઈએ ને થાય ઉઘડી જશે. 1992 માં 21મી સદીમાં ની 25મી સદીમાં પણ ધર્મ આ જ છે, આ પદાર્થ છે. તમને અસર કરનારો દેખાશે વિટામિન સી. વિટામિન લો ને અસર કરે ન પણ કરે, ધર્મ અસર કર્યા વગર રહેતો નથી. રે ને
અને એને ઉભા થયો અને કહ્યું કે ભગવાન મહામુનિ અમિતાભ સ્વરૂપ ગિરનાર પર્વતની પાસે ગિરિનગર નામના મહાનગરની અંદર પૃથ્વીપાલ નામનો એક રાજા અને પૃથ્વીપાલ અનેક અનેક રાણીઓ 100, 200, 300 રાણીઓ અને એમાં પટરાણી તરીકે સિદ્ધિમતી નામની પટરાણી અત્યંત સુંદર એ દુર્ગંધા એ સિદ્ધિમતી તમે આખું ઇક્વેશન મૂકો હવે રોહિણી એ જ દુર્ગંધા દુર્ગંધા એ જ સિદ્ધિમતી ને મહામુનિ કહી રહ્યા સિદ્ધિમતી જો પોઝિટિવ હોય પોઝિટિવ અર્થ હોય હા તો સિદ્ધ થવા પ્રત્યે જેની મતિ છે એવી બુદ્ધિ સિદ્ધિમતી અને જો નેગેટિવ હોય શું તો પોતે ભારે અહંકારમાં પરિપૂર્ણ છે એમ પોતાને માને સિદ્ધિમતી શાસ્ત્રની આ ચાવીઓ છે તમે આગળ જ્યાં કથા શરૂ થશે આગળ વાત આવશે અને આ બિલકુલ વિપરીત એને એના રૂપનો ભારે અહંકાર હતો ભારે 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 તીવ્ર નામ કર્મ એને બાંધ્યું બાંધતી સતત બાંધતી અને આપણે બાંધતા આવીએ છીએ ને મને મારી બુદ્ધિનો તીવ્ર અહંકાર હોય ને નાના વર્ણીયનો ભારે કર્મ હું બાંધું છું અને બુદ્ધિનો અહંકાર એટલે એક વખત બુદ્ધિનો અહંકાર એમ નથી કે એકવાર મને થઈ ગયું બહુ બુદ્ધિ થાય તો હોય ભાઈ એટલી રૂપવાન હોય ને કે એને સતત હોય એ બીજી સ્ત્રીઓને જો આ કેવી છે આ કેવી છે આ કેવી છે અરીસામાં પોતાને હું કેવી છું સતત નામ કર્મ વિપરીત બંધાય છે ગોત્ર કર્મ એ વારંવાર કહેતી એ વારંવાર કહેતી પૃથ્વીપાલ રાજાએ જ્યારે મને કીધું પૃથ્વીપાલ રાજાએ મને કીધું ના કે તું મારી સાથે લગ્ન કર પૃથ્વીપાલને મેં કીધું પટરાણી બનાવે તો લગ્ન કરું હું તો પટરાણી બનવા સર્જાયેલી છું મારી માએ મારા પિતા જોડે આ શરત કરી મારી માતાએ જ્યારે લગ્ન કર્યા એને કીધું પટરાણી બનાવતો તો પણ મારી દાદીએ પણ આ કહ્યું અમે પટરાણી થવા સર્જાયેલા છે જો તમે કેટલો તીવ્ર અહંકાર હતો ભયંકર નીચ ગોત્ર કર્મ બાંધી લીધું પેલું નામ કર્મ હતું મારા જેવું તરુપાન કોણ છે એ નામ કર્મ જો મારું ચાલે હું જો સત્તા ઉપર રહું પૃથ્વીપાલ રાજાની જગ્યાએ તો આ ગિરિનગરમાં કોઈને અસુંદર ને કુરૂપ હોય ને સૂળી પર ચડાવી દે તમે જો કરપીણ શબ્દોમાં તમે જજો આ દુર્ગંધા કઈ રીતે બનાય એની આ ફોર્મ્યુલા છે મારે તમારે જો દુર્ગંધા બનવું હોય ને અને આવા કોઈ પણ નેગેટિવ થોટ વેવ્સ જો આપણામાંથી નીકળતા હોય નેગેટિવ થોટ વેવ તો નક્કી આપણે પોતે નેગેટિવ થોટ વેવ્સ વડે તીવ્ર કર્મ માટે શાસ્ત્રકાર એક શબ્દ વાપરે છે કર્મનો અનુબંધ અનુબંધ એટલે પરંપરા એક કર્મને તમે વારંવાર ભૂટ્યા કરો અનુબંધ પડશે મને પૂછ્યો તો સ્વયં ભગવાને ત્રિપુરુષ વાસુદેવના ભવમાં કેમ એના કાનમાં કેવું શીશું રેડ્યું કેવું રેડ્યું કેમ મને કેવું સૂઝ્યું જુઓ એને સંગીત સાંભળવાનો શોખ હતો ધગધગતું શીશું રેડ્યું કર્મનો અનુબંધ પડ્યો ભગવાન મહાવીર સ્વામીના ભવમાં ભોગવવાનો આવ્યો કાનમાં ખીલા ઠોકાય અનુબંધ કોણે પાડ્યો તો શનિ મહારાજે શિકાર કરતી વખતે એક બાણ વડે સગર્ભા હરણી વિંધાઈ ગઈ તરત પ્રસવ થઈ ગયો તો બાળક પણ મરી ગયો અંદરથી હરણનું બચ્ચું નીકળ્યું ને આરપાર બાણ પેસી ગયું રાજાએ કીધું એક બાણ વડે બે શિકાર મેં કર્યા છે કેવી બધા લોકો આશ્ચર્ય પામી ગયા એક બાણ વડે બે શિકાર કેવી રીતે
અંતઃપુરમાં જઈને રાણીઓને કીધું કે આજે ઉત્સવ મનાવો, સેલિબ્રેટ ધ ઓકેઝન. મેં એક બાણ વડે 2 શિકાર કર્યો. શું મહારાજ, તમે એક બાણ વડે 2 શિકાર? તમારી કઈ ધનુર્વિદ્યા? દરબારમાં જઈને મેં એક બાણ વડે અનુબંધ કરતો, તમે ઘૂંટે જાઓ. હું તમને સૈનિક રાજાની વાત નથી કરતો, ત્રિકૃત વાસુદેવની વાત નથી કરતો, તમારી ને મારી વાત કરું છું. સદામ થઈને તમે બોસને કે ભાગીદારને જવાબ આપી દીધો. તમે આવીને પત્નીને કીધું, આને મેં ધડધડાટ કહી દીધું. તમે ન કહો ભાઈ, તમે છીકણું ન કરો મહેરબાની કરીને. આ એ જ વાત છે. તમે એમ સમજીએ છીએ કે આપણે કોઈ તારો શિકાર 1 બાણથી 2 કરવાની વાત. ના, આ નાની વાત તમે કરી હોય ને, તમે ખીજાઈ ગયા અને તમારા મિત્રનું કે તમારા બોસનું કે તમારા ભાગીદારનું અપમાન કરી નાખ્યો અને પછી તમે ફૂલાતા હોય એવો ચૂપ કરી દીધો ને એને. તમે તમારા સારાની વાત કરતા હો, તમારા સસરાની વાત કરતા હો, પત્નીની વાત કરતા હો, અરે સામે બોલીને ફટાક દઈને એક તમાચો માર. ફટાક દઈને તમાચો એ વાત પર તમે જેટલો ભાર દો છો એટલું કર્મ અધિક ચીકણું બનતું જાય છે, એટલો રસ વધારે તીવ્ર થતો જાય છે, એટલી ટાઈમ ડ્યુરેશન ભોગવવાની વધતી જાય છે. નેવર ફર્ગેટ. બસ એ અવસ્થાની અંદર એને ગોત્ર કર્મની વેદનીય કર્મ મારા જેટલી સુખ સમૃદ્ધિ કેટલી છે. મારા અલંકારો છે. આ બીજી રાણીઓ છે ને કેવી ભિખારણ જેવી લાગે છે. અહીંયા હું વસ્ત્ર સજુ છું. જુઓ તમે જુઓ કેવા વસ્ત્ર સજુ છું. તીવ્ર પ્રતિકૂળ વેદનીય કર્મ બંધાઈ રહ્યું છે. માણસ હસતા હસતા કર્મ બાંધતો હોય છે, આંસુ સારતા છૂટતા નથી, રોહિણીના દુર્ગંધાના છૂટ્યા નહોતા. વેદનીય કર્મ, આયુષ્ય કર્મ. એટલી ખીજાતી નોકરાણીઓને અંતરથી મારતી. 2 નોકરાણી વાત કરતો તમારી વિરુદ્ધ બોલી, પેલી કે હું બોલી ફટકાયો. અને જ્યારે અડધી મૃતપ્રાય થઈ જાય તો એ વખતે પાછળ ભંડકિયામાં એ મૃતપ્રાય થઈ ગયેલીને ફેંકી દીધી હોય. ભૂખેને તરત 4 દાડા પછી પેલી મરી જાય. તમે આયુષ્ય કર્મને ટૂંકાવી રહ્યા છો. એક્સિડન્ટોની પરંપરા વધશે. એક્સિડન્ટ એમને બનતો નથી. મેને તમે આવું કામ કોઈ દાડો કર્યું નથી, પણ મનમાં વિચાર કરે કે મારું ચાલે ને તો આ નોકરને પૂરી દો. તમે આ ભાવ પણ જો કર્યો હોય કે મારું ચાલે પેલાને છૂટ કરી દો. ઘણા કહેતા હોય છે. મુંબઈમાં એક મિત્ર મને કહેતા હતા, કરવા જો મારું ચાલે ને સદામ હુસેનની ગોળીએ મારું. મેં કીધું ભાઈ તું રે. સદામ હુસેનની પત્ની માં દીકરા કોઈ કરશે અને કર્મ પ્રકૃતિ સદામ હુસેનનો ન્યાય કરશે. તું ન કર ગોળીએ મારવાની વાત. નિરર્થક કર્મ બાંધે છે. અમે નિરર્થક બાંધતા હોઈએ છીએ. નિરર્થક. અમે પોતે અમને હોશિયાર કરીએ છીએ આ શબ્દો વાપરીને. તીવ્ર એવું એ ટુકડા આયુષ્યના એ કરતી હતી. અને પછી મારા જેવું હોશિયાર કોણ છે? અરે રાજા મારી સલાહ લે. કઈ એને રાજકારણમાં ભૂચ હોય ને મને પૂછે કે તમને ખબર ન પડે. નિર્ણય પછી રાજા પોતે કે સલાહ મારી હોય. મને પૂછ્યા વગર પાણી ના પીએ. તીવ્ર જ્ઞાનાવરણીય બંધાય છે. જ્ઞાનાવરણીય કર્મ બાંધવાની. જે કોઈ કુરૂપ હોય તો એને રસ્તામાં ફરવાની મનાઈ કરી દે. દર્શનાવરણીય કર્મ બંધાય છે. મારું ચાલે તો સૂરી પર ચડે. દર્શનાવરણીય બંધાય છે. ક્રૂરતા, ભારે ક્રૂરતા, મોહનીય કર્મ બંધાય છે. અને બીજી રાણીઓની વિરુદ્ધ, નોકરોની વિરુદ્ધ, મંત્રીની વિરુદ્ધ રાજા પાસે આની તેની ચાલી ચુગલી જે કરવી. અત્યારે તો આપણી પાસે સમય નથી. આજના વાર્તાલાપનો સમય પૂરો થયો છે. હું તમને 18 પાપડ થનાર 8
વિપરીત કર્મમાં નેગેટિવલી અને પોઝિટિવલી કઈ રીતે બેસે એનો ગ્રાફ દોરી બતાવો, જેથી આપણે જોઈ શકીએ કે ક્યારે ક્યાં કેમ આપણે કયું વર્તન કરીએ છીએ. ત્યાં કોઈની ઈર્ષા, ચાડી ચૂલી, કટાક્ષમાં કીધું હોય, કટાક્ષમાં એક શબ્દ વાપર્યો હોય. હા, તમે સાંભળ્યું, એ તો હવે દુનિયાની મુસાફરીએ જવાના છે. તમે મળો ને તો પૂછજો જરા કે કર્મ ફિક્સ થઈ તમે કરશો ને? બિલકુલ નહીં કરશો. તમે સરળ રહેજો, ભદ્ર રહેજો, ભદ્ર પરિણતિ રાખજો. કોની ભદ્ર પરિણતિ હતી? મરુદેવા માતાની. ભરતની પાટે ભૂપતિ રે સિદ્ધિ ગયા એને ઠાય તલુડા. ઋષભદેવના વંશની અંદર એ ભદ્ર પરિણતિ, ભદ્રપણું, સરળતા, ગાંઠ બાંધવી નહીં. તમે એ દાડે કીધેલા શબ્દો હજી ભૂલ્યો નથી હો. તમે મને સંભળાવ્યું, અરે ભાઈ ભૂલી જા તું. અમે યાદ રાખવા જેવું કઈ યાદ રાખ્યું નથી, અને બિલકુલ ભૂલી જવા જેવું કોઈ દાડો ભૂલતા નથી. કર્મની પરંપરા આ રીતે રહે છે. આ કર્મની પરંપરા છે. સિદ્ધિમતીની તમે સાંભળી લો. બસ આ અવસ્થા એની હતી. એ અંતરાય કર્મ એને બીજામાં અંતરાય પાડેલા. કાચા કાનનો રાજા એનું સાંભળીને એને અનેક સજાઓ કરી, અને ફૂલાતી કેમ મારો વિરોધ કોઈ કરે. તીવ્ર આવા કર્મ સતત જે બાંધી રહેતી, એ પોતે શિવંત હર સેન્ટર ફેક્ટરી. આપણે બધા કર્મ બંધનની ફેક્ટરી છે. ભગવાને શું કીધું? સમયે સમયે તમે 7 થી 8 કર્મ બાંધો છો ને છોડો છો. સમયે સમયે ઉને તમે સાવધ રહીએ. વિશ્વની કમ્પ્લીટલી હવે ઉપયોગ જાગ્રત હો. જો ઉપયોગ જાગ્રત હશે અને આપણે સાવધ રહીશું, સિદ્ધિમતી નહીં બની. આ સિદ્ધિમતી આવી અવસ્થાની અંદર એક વખત કથા હવે આપણે પૂરી કરીએ છીએ. ઉદ્યાનની અંદર રાજા પૃથ્વીપાલની સાથે ભોજન એક વખતે બધા બેઠેલા રાજમહેલમાં, અને એ વખતે કઈ વાત નીકળી ભોજન બનાવવાની. અરે એને કીધું રસોઈયા એટલા છે, બાકી હું બનાવું? હું એક ચીજ ખાવાની જો બનાવું ને, તમે આંગળા ચાટતા રહી. તો બીજી રાણીઓ કહેવા લાગી કે બેન આજે તમે કઈ બનાવો? રાજા કે તું શાક બનાવો છે, આજે શાક બનાવો. હા, પછી આવીને ખાઈએ આપણે. એટલે એને શાક બનાવવાનું નક્કી કર્યું. એને પોતે દાસીને બોલાવી, પોતાની જે માનીતી દાસી હતી એને, અને બધા મસાલા, બીજું ત્રીજું, તુંબડીનું શાક. એને કીધું તુંબડી કોઈ ખાય નહીં, એવું બીજું કોઈ ભોજન નહીં કરે, આ શાક જ ખાશે બધા. તો તમે જો હું કેવું બનાવું છું. અને એને તુંબડીનું શાક બનાવ્યું, મસાલા નાખ્યા અંદર. શું રાજાએ કીધું આપણે થોડું બગીચામાં ફરી આવ્યું. બધા બગીચામાં ફરવા નીકળ્યા. બગીચામાં ફરવા નીકળ્યા. દાસીને એને ધ્યાન રાખવાનું કીધું, અને બગીચામાં જઈ બધી રાણીઓ બેઠેલી એ પોતાની બડાઈ આપતી હતી. તમે બડાઈ કોઈ ધારો ના. વાત કોઈ જોડે કરવી હોય તો બીજાના સદગુણની વાત કરવી, મહાત્મા પુરુષની વાત કરી લો. આત્મશ્લાઘા ક્યારે કરતો નહીં, ક્યારે કહેતો નહીં હું આમ અને હું આમ. એ પેલી વાત મેં તમને કહી હતી, મને અત્યારે યાદ આવે છે કે એ રાજા પોતાની પ્રશંસા વારંવાર કરતો. એક વખતે નારદજી આવ્યા તો નારદજીએ રાજાને કીધું, હા, કે તમે ઘણી વાતો કરો છો, હા, પણ તમને હજી ઇન્દ્રની ખબર નથી. રાજાએ કીધું કે હું હમણાં નવી રાજકુમારી પરણી લાવ્યો છું, તમે અંતઃપુરમાં આવો. રાજાએ નારદજીને બતાવી. એને કીધું કે આ ઇન્દ્રની સચી પાસે ભૂતળી જેવી છે. આ દર વખત નારદ આવે તો ઇન્દ્રની વાત કરી, રાજા પોતાની વાત કરી. રાજા એકવાર ખીજાયા કે તપસ્યા કરી અને નારદને બોલતા બંધ કરી દીધું. 3 દિવસ તપસ્યા કરી. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ ગયા.
मांगे ते आपू अर्धो इंद्रासन आपू। विष्णु भगवान का आखो इंद्रासन ले नहीं के अर्धो। विष्णु भगवान के अर्धो શું કરવા? હું આખો પ્રસન્ન થઈ જાઉં નહીં કે મારે ઇન્દ્રને બતાવવું છે, નારદને બતાવવું તથાસ્તુ। विष्णु भगवान के तो एकदम ऊपर आ गया। हाँ, इंद्र कीधु पधारो। इंद्र समझी, इंद्र तो होशियार हो। हाँ, होशियार हो तो इंद्र बन जाओ। इंद्र બેસો, અડધી જગ્યા ઉપર તમે બેસો। ઇન્દ્રે કહ્યું કે મહારાજ, મેં સાંભળ્યું હતું કે તમે દરરોજ પ્રાતઃકાળે 1 કલાક સુધી દાન આપો। 1 કલાક અરે આખો દિવસ દાન આપતો। नहीं, मैं સાંભળ્યું હતું કે દર મહિનામાં તમે એક એકાદશી લો બરાબર તપ। એકાદશી અરે 10 તિથિઓ તપ કરતો। ઇન્દ્ર ચાવી લગાડતા ગયા। હા, અને આ નવા થયેલા ઇન્દ્ર પોતાની પ્રતિષ્ઠા ગાતા ગયા। આત્મશ્લાઘા મહાદુર્ગુણ કીધો છે। નિંદા જેટલી ખરાબ છે એટલી આત્મશ્લાઘા ખરાબ છે। તમારી પ્રશંસા તમે ક્યારે કરો નહીં। એ કહી ગયા અને એકદમ ઉપરથી પડ્યા। હા, તે ગુંડા અંધારા કુવામાં એને કીધું ભગવાનનું ક્યાં આવી ગયું? અવાજ આવ્યો કે તમારી તપસ્યાનું ફળ પૂરું થઈ ગયું। પણ હું મારા રાજમાં કેમ નહીં આવ્યો કે એ પુણ્ય પણ તમે તમારી પ્રશંસા કરવામાં વાપરી નાખ્યું? વપરાઈ તમે કરશો નહીં કોઈ દાડો। સિદ્ધિમતી કરી રહી હતી રાણીઓની પાસે। મેં તમે 5 મિનિટમાં પૂરું કર્યું। સિદ્ધિમતી કરી રહી હતી પોતાની પ્રશંસા। ના, ફૂલાઈ રહી હતી અને એને નારાજ ન કરવી એટલે રાણીઓ આયા ખુશામત ખોરની જેમ કરી રહી હતી। એટલામાં એક માન કોઈ મહા તપસ્વી મહાત્મા ઉપરથી ઉતર્યા। પહાડ ઉપરથી જઈ રહ્યા હતા। રાજા પૃથ્વી પર જઈને એમના પગમાં પડ્યો। એને કીધું કઈ તરફ પધાર્યું છે? એને કીધું માતક ક્ષમણનું પાળનું કરવા માટે નગરમાં જઈ રહ્યો છું। અરે અરે અરે, સિદ્ધિમતીને કે તું જાવો રાવો, આ લાભ લે, માતક ક્ષમણના મહાત્મા છે। ખીચાય, ભારે ખીચાય। આત્મશ્લાઘા જે કરતા હોય ને એને તમે કામ ભરાવો ને એને ગમે નહીં। એને પોતાની પ્રશંસામાંથી રાજાએ હુકમ કર્યો એટલે મનમાં બડબડાટ કરતી કરતી ચાલી। આ મૂર્ખો ક્યાં આવી ગયો અહીંયા? અને ત્યાં આવી, ત્યાં જ્યારે પહોંચી મહેલમાં એ વખતે દાસીએ કહ્યું કે મહારાણી પેલી કડવી તુમડીનું શાક છે। અરે એકદમ કડવી છે, એટલું ઝેર છે। એને એટલું વાંધો હું કેટલી બુદ્ધિશાળી છું, આ મૂર્ખાને જ મોરાવી દો બનતી। એક સોગથી 2 ઘા થઈ ગયા। માટમાં ના કહેતા રહ્યા ને બધું વરાવ્યું। દાસી જોઈને દાસીને થયું કે આ શું કરી રહી છે? એ મહાત્મા ગયા અને મહાત્માએ આરોગી લીધું। એ મહાત્મા કેવળ જ્ઞાન પામી અંતર કેવલી થઈ અને મોક્ષ ગયા। કોઈ એમાં જાણતું નહોતું, કોઈ જાણતું નહોતું। બધી રાણીઓ ને રાજા ને બધા આવ્યા। ખુદામાં ઊભી રહીને પેલી દાસી ધ્રુજતે રડતી। એનાથી અસહન નહીં થયું। એને સાંભળ્યું પેલો મહાત્મા મૃત્યુ પામે। અરે આ નિર્દોષ મહાત્માનું શું થયું? રાજાએ જોયું। બાપ પોકાર્યા વગર રહેતું નથી, તમે ભૂલશો નહીં। તમે ભૂલશો નહીં। એફએમ ટાવર પર ઊભું રહીને પોકારે છે, ત્યારે પોકારે છે એ કાળ પૂરો થાય। કાળ પૂરો થઈ ગયો। રાજાએ બોલાવીને દાસીને પૂછ્યું। દાસીએ કહ્યું આ રાજા કે શું કહે છે? મેં સાંભળ્યું બધા જમવા આવ્યા ત્યારે જમવા બેઠા એ વખતે એ તો કે પેલા મહાત્માએ એમને બહુ સુંદર હતું ને એટલે મેં બધું એને ઓળખ્યું। અને પોતેની હોશિયારી મેં કેવી કરી, એમાં ફૂલાતી હતી। આ અવસ્થાની અંદર રાજાએ સાંભળ્યું। બીજી વૃદ્ધ દાસીએ પણ કહ્યું કે મહારાજ, તમારે એવા આડપિંજરો જોવા હોય તો મહેલની પાછળના ભંડકિયામાં તમે જુઓ। રાજાએ જઈને રાજા ક્યાં છું? આ બધી
નાની નાની રાજની ચકરડીઓની આ અવતારે કરી છે. રાજા ભારે નારાજ. રાજાએ હુકમ કર્યો, સ્ત્રી છે એટલે સૂળી પડતો એને સૂચડો. હા, પરંતુ આપણા પોતાના ગિરિનગરની જે બોર્ડર છે એની બહારના જંગલમાં એને મૂક્યો. બારે ખીજાય, રાજા ઉપર ખીજાય, પેલી દાસી ઉપર, વૃદ્ધ દાસી ઉપર. ફરી પાછી રાજાને ચાલવાનું નથી બરાબર. અને જ્યારે રાજા મને બોલાવશે, તમે એક એક વાત છોડજો. દુર્ગંધાની દુર્ગંધ એને દુર્ગંધાની દુર્ગંધ સાથે નથી તોડવાની, આપણા ચારિત્ર સાથે તોડવાની છે કે આપણે બચી જઈએ. મેં તમે દુર્ગંધા આ સિદ્ધિમતી જેવું પાપ ક્યારે કર્યું નથી, કરવાના નથી. પણ આ રેડ લાઈટ છે આપણી સામે. બસ એ સૈનિકો જઈને એને ત્યાં જંગલમાં મૂક્યા. જેવી એને રાજાની બોર્ડર પસાર કરીને મૂકી કે એકદમ તીવ્ર પ્રકારનો કોડ એના આખા શરીરે કોડ પ્રગટ થઈ ગયો. એ જડતો કોડ હતો, એની અંદરથી પરુ જડ્યા. એ કોડ એને થઈ ગયો. બારે ખીજાય, વેર લેવાની વૃત્તિવાળી એવી આ સિદ્ધિમતી જંગલમાં ભટક. આપણે એને ત્યાં મૂકીએ છીએ. આવતીકાલે આપણે આ કથા પૂરી કરીશું. રોહિણીની કથા આવતીકાલે પૂરી કરીશું. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે જીનેશ્વરની જે વાણી સાંભળો છો, આ કથા કહેવા માટે મેં તમને એકત્ર કર્યા નથી, પરંતુ ભગવાને કીધેલા જે નિયમો છે આપણી સામે સ્પષ્ટ છે. દરેક દુર્ભાવનું ફળ કોઈ દૂર હકીકતમાં આવ્યા વગર રહેતું નથી. દરેક સદભાવનું ફળ સારું આવ્યા વગર રહેતું નથી. એક નિયમ જો આપણને સ્પષ્ટ થઈ જાય, હું અને તમે સિદ્ધિમતીનો આ દ્રષ્ટાંતથી જીવનમાં પ્રત્યેક વખતે વિચાર ઉપર વિચાર કરીએ. કયો વિચાર ચાલે છે? તમે દર વખત જોજો કયો વિચાર મને ચાલે છે. સ્વાર્થનો છે કે પરાર્થનો? બીજાના હિતનો છે કે અહિતનો છે? આ વિચાર કરવાની હું તમને અત્યંત નમ્ર ભાવે વિનંતી કરું છું. અંતિમ મંગલિક કરી આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. ફરીથી આપણે આવતીકાલે અને પરમ દિવસે, પરમ દિવસ કેટલા થાય? 7:30 વાગ્યા છે. પરમ દિવસે શનિવારે 7:30 થી 10 નો સમય રાખવામાં આવે છે. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ